કોણ? हेलो हाँ जय माता दी। જય માતાજી। રાજુભાઈ સોલંકી વાત કરો સર? હા બોલું છું। અરે હા હું કોળી સમાજની દીકરી બોલું છું સર। ક્યાંથી બોલો છો બેન? અહીંયા અમદાવાદ બાપુનો જપ્તી બોલું છું। હા બોલો ને બેન। અરે અમારે છે ને બાજુમાં મગદુમારી થઈ છે, બાજુવાળા રબારી છે, એ લોકો બહુ દાદાગીરી કરે છે ને હું મમ્મી ઘરે એકલા હોય ત્યારે અમને મારવા આવે છે, બહુ દાદાગીરી કરે છે લોકો। એના માટે મેં તમને ફોન કર્યો છે। કાલે રાત્રે 100-200 જણા ભેગા થઈને અમને મારવા આવ્યા હતા, લાકડી લઈને દોડે છે, કંઈ કહેવા દઈએ નથી। બાપુનગરમાં? બાપુનગરમાં રહો છો? હા બાપુનગરમાં રહીએ છીએ। તમે પોલીસમાં કમ્પ્લેન કરી છે? હા પોલીસમાં બી એ વાર કમ્પ્લેન કરી, કાલે રાત્રે બી કરી, મહિલા મંડળમાં પણ કરી અને મંગળવારે પણ કરી હતી। એ મંગળવારે પણ એ લોકો અમને મારવા આવ્યા હતા ત્યારે પણ પોલીસ વાળા કંઈ નહીં કરતા, બોલાવે છે, બોલાવીને પછી મને છોડી દે છે લોકો, અને એ લોકોની દાદાગીરી રોજ વધતી જાય છે। અને એ લોકોને અમે એમ કહીએ કે અમે અરજી કરવા જઈએ તો કે જાઓ ઘરની બહાર નીકળો કે તમારે ટાંગા ભાંગી દઈએ, આવું કહે છે। અને એમ કહે છે કે તમે અહીંથી મકાન વેચીને જતા રહો। કાંઈ વાંધો નહીં, મને તમે છે ને 11 વાગે ફોન કરજો, ઓકે? હું કરું છું। કેટલા વાગે ફોન કરો? 11 વાગે। 11 વાગે, હા વાંધો નહીં વાંધો નહીં। હલો હેલો હા જય માતાજી સર। જય માતાજી બેન, રાજુભાઈ સોલંકી ભાવનગરથી બોલું છું। હા સર। હવે મેં કીધું તમારો ફોન આવ્યો હતો કે તમારે પ્રોબ્લેમ છે ત્યાં બાપુનગરમાં। હા હા એ અમને પ્રોબ્લેમ છે એટલે તમને ફોન કર્યો હતો। હા તો શું પ્રોબ્લેમ છે બેન? અરે એ બાજુવાળા છે ને અમારી જોડે મારામારી કરે છે, કેટલા 200-300 જણા છૂટે છે, ત્યારે બાજુવાળા છે ને રબારી છે। હા અને છે ને હું મમ્મી ઘરે એકલા હોય, મારા પપ્પા છે ને આપણે ગણેશપુરા છે ને ધોળકા પાસે કોઠવાળો, હા ત્યાં અમારા પકોડીની લારી છે, મારા પપ્પા ત્યાં હોય છે, અઠવાડિયે એક વાર આવે। હા અને સાંજે આવે ને સવારે જતા રહે છે। અને આ લોકો બધા રબારી છે, અમે છે ને પાછળ એમને મકાન ભાડે આપી છે ને, અમારે પાછળના રૂમમાં સુવાનું છે, તો અમે એમને એમ કહી એમને છે ને સોની ભાડે આપી છે ને, કે સોની છે ને મશીન ચલાવે સવારમાં 4 વાગે, રાતે 12-2 વાગ્યા સુધી, તો બહુ મોટો છે। તો અમે એમને શાંતિથી કહેવા ગયા કે ભાઈ તમે છે ને તમારા ભાડુઆતને કહેજો કે સવારે 8 વાગ્યા પછી મશીન ચાલુ કરે, અમને છે ને સવારે ઊંઘ નહીં આવતી, મારી મમ્મી ડાયાબિટીસ છે ને એટલે રાત્રે ઊંઘ નહીં આવતી ગરમીની, તો શું કે ખબર કે એ બધું તો થવાનું જ છે, તમારે જે થાય એ કરી લો। તો અમે એમ કીધું શાંતિથી, તો વાંધો નહીં કે અમે અરજી લખાઈ દઈશું કે તમે અમને હેરાન કરો છો, તો કે ઘરની બહાર તો નીકળો, અરજી લખાવો કે તમે ટાંગા ભાંગી નાખો। શું નામ છે એ રબારીનું? રબારીનું નામ રાજુભાઈ રબારી। રાજુભાઈ રબારી? હા અને મંગળવારે સવારમાં મારામારી કરવા આવ્યા હતા ત્યારે અમે કમ્પ્લેન લખાઈ, કાલ રાત્રે બી કેટલા 200-300 જણા આવ્યા હતા, એમના રબારી અમને લોકોને મારવા આવે છે। હવે પોલીસે કઈ એક્શન લીધા એની ઉપર? ના પોલીસ વાળાને 2 વાર 3 વાર અરજી લખાઈ, પણ પોલીસ વાળા એમને બોલાવે છે, સાંભળે છે અને છોડી મૂકે છે, બીજું કઈ કરશે, રબારી છે એટલે સપોર્ટ નહીં કરશે। સારું કઈ વાંધો નહીં। હવે કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? અમારે બાપુનગર પોલીસ ચોકી લાગી, અને આ લોકો છે ને અમને એવું ધમકી આપે તમને પ્રોબ્લેમ હોય ને તો કે તમે મકાન વેચીને જતા રહો, કે નકર કે તમે મરી જશો। ત્યાં આખો વિસ્તાર રબારીનો છે? હા અમારી લાઈનમાં 3 થી 4 રબારી છે, પાછળની લાઈનમાં 2 રબારી છે, એની આગળની લાઈનમાં 2 રબારી છે, એમ કરીને છે ને આ લોકો બધાને બહારથી બોલાવીને ફોન કરાવીને લાવે છે, એમને જે પેલા રહેતા હતા ને ત્યાં બધાને ફોન કરીને બોલાવે છે, અને લોકો આવે છે હમણાં। હા બધા ગાડીઓ લઈને રિક્ષા ભરીને આવે છે। આની પેલા બી અમારી લાઈનમાં એક પટેલ જોડે ઝઘડો થતો ને ત્યારે બી લોકોએ મારામારી કરી। તમે કેટલા મેમ્બર છો તમારા ઘરમાં? હું મમ્મી 2 છીએ, પપ્પા તો બહાર ગામ રહે છે। તો એ લોકો એટલા ઝઘડા કરવા આવે છે? હા તોય ઝઘડા કરવા આવે છે એ લોકો? હા તો બી ઝઘડા કરવા આવે છે। અમે શાંતિથી જ એમને કીધું તું આ લોકો છે ને પટેલનો એમને ઝઘડો થતો ને ત્યારથી અમારા જોડે આવું કરે છે, અને આપણા કોળીનું એક જ ઘર છે અમારી લાઈનમાં। અચ્છા, એટલે સોની શેનું મશીન ચલાવે છે? એ સોની છે ને સોનાના તાર બનાવવાનું મશીન ચલાવે છે। સોનાના તાર બનાવવાનું, એટલે અવાજ આવે છે એમ ને? હા એ ભાડુઆત છે ને, અમે મકાન માલિક બાજુવાળા રબારી છે ને એને અમે કહેવા ગયા, મકાન માલિક આગળ રહે છે, પણ એ મકાન માલિકને કીધું તો એમ કીધું તમારી થાય એ કરી લો જાઓ। અચ્છા કાંઈ વાંધો નહીં, હું કંઈક વ્યવસ્થા કરું છું। તમારું એડ્રેસ પાક્કું આપો તો? હા લખો, બ્લોક નંબર 753। બ્લોક નંબર 753। હા રૂમ નંબર 5035। 753? હા રૂમ નંબર 5035। તમારા પપ્પાનું નામ શું છે? મારા પપ્પાનું નામ લક્ષ્મણભાઈ બચુભાઈ ડાભી। લક્ષ્મણભાઈ બચુભાઈ હા ડાભી। અને પોલીસનો કઈ તમારો કોન્ટેક્ટ નંબર છે બાપુનગર પોલીસનો? ના એ તો અમે 100 નંબર પર ફોન કરીએ ત્યારે જ ગાડી આવે છે, પણ એ લોકો કંઈ કરતા નહીં। અમે 3 વાર અરજી લખાવી। કાંઈ વાંધો નહીં બેન, તમે હવે એ ચિંતા છોડી દો। તમે ખાલી પોલીસનો નંબર હોય ને
હા. તો મને પોલીસનો નંબર મેળવીને આપો કે 100 નંબર ઉપર ફોન કરી અને બાપુનગર પોલીસ સ્ટેશનનો નંબર લઈને મને આપો. અચ્છા, બાપુનગર પોલીસ ચોકીનો નંબર લઈને કાલ સાંજે એક પોલીસ ભાઈનો ફોન નંબર આવ્યો તો એ તમને હું નંબર આપું. હા, એ આપો. એક મિનિટ હો, મારી જોડે કાલ રાત્રે એમનો ફોન આવ્યો તો મેં છે મારી જોડે નંબર. હા. એક મિનિટ હું તમને ગોતીને કહું. હા, વાંધો નહીં. હા. હલો, જય માતાજી. હલો. હા, જય માતાજી ભાઈ. રાજુ. જય માતાજી. બોલો બેન. શોભનાબેન બોલું ભાઈ. કોણ? શોભનાબેન. બોલો ને બેન. બેન ભાઈ તમે બહુ સારું કામ કર્યું હો અમારું. કયું તમારું બેન? સારું કામ કર્યું. જ્યાં જ્યાં તમે ફોન કર્યો ત્યાં બધે અમારું કામ સરસ થયું. તમારો ખૂબ ખૂબ આભાર. જો તમારા જેવા ભાઈ અમારા કોળી સમાજમાં હશે અને સારું કામ કરતા રહેશે, કોળી સમાજના માણસો બહુ આગળ જશે અને બહુ ખૂબ ખૂબ અભિનંદન. તમે તો ભગવાનથી બી બહુ વધારે છો. ના, એવું ન હોય બેન, એવું ન હોય. અને એ તો આપણી ફરજમાં આવે છે. આપણે જે નબળા લોકો છે, જરૂરિયાત છે, એનાથી આપણે આપણાથી બનતી શક્ય હોય એટલી મદદરૂપ થઈએ. તમારું એ છે અમે જિંદગીભર નહીં ભૂલીએ ભાઈ. હું સોલંકીની દીકરી છું. મારું પિયર રાણપુર, ધંધુકાભાઈ રાણપુર. હાજી. અને સાસરીમાં હું ડાભી છું. હાજી. અને મોસળ છું. બરાબર. ને મારા ભાઈ ત્યાં મારા પોતાના સગા ભાઈ ભાવનગરમાં જ રહેશે, મસ્તરામ બાપાના મંદિરની પાછળ. એમ? હા. બરાબર. અને એ મારા પોતાના ભાઈ રેલવેમાં નોકરી કરતા હતા. હવે 12 મહિનાથી રિટાયર્ડ થયા. હા. બરાબર. એમને સારી પોસ્ટ હતી. બરાબર. હા. પણ જે આપણા કોળી સમાજના જે નેતા છે એમના કરતા તમે બહુ વધારે છો ભાઈ. ના, એવું જે નથી. ગરીબ માણસોની જે વેદના સમજે છે ને એ જ સાચો નેતા છે. ના, સાચી વાત છે. એ જ સાચું છે ને. હવે આમાં તો એવું છે કે જે આપણા સમાજ પહેલેથી ખૂબ પીડાય છે, દબાય છે, કચડાયેલો સમાજ છે, અશિક્ષિત છે, તો એના નાના મોટા અનેક પ્રશ્નો હોય અને એનું સાંભળવા વાળો બહુ ઓછા હોય છે. તો એ બધા બિચારા બહુ મૂંઝાતા હોય. તો આપણે આપણાથી બનતા પ્રયત્ન કરીએ અને એને મદદરૂપ થવાના પ્રયત્નો કરીએ. બરોબર. મારે ભાઈ એક જ બેબી છે, એને આપણે પીએસઆઈ કે પીઆઈ બનાવવાની છે. એની કોશિશ ચાલુ છે. જિમ્મામાં જાય છે અને કોલેજનું આ છેલ્લું વર્ષ છે આ વખતે. સરસ, બહુ સરસ. અને મારા પિયરમાં બધા સારી લાઈનમાં જ છે. અમારા ભત્રીજા તમે છે એ બી કોલેજમાં પ્રોફેસર છે. ને બેનો ભાઈઓ બધા આપણે સારા પોસ્ટમાં જ છે. બધા આપણે સારા ઘરના જ છીએ. પણ તમારો નંબર અમે યુટ્યુબ ઉપરથી મળ્યો એટલે અમે તમને ફોન કર્યો છે. ના, થેન્ક યુ બેન, થેન્ક યુ. એ અમારા વ્યવહાર થાય છે પણ કોઈ કામ વ્યવહાર થાય છે. એ પણ આપણા કોઈ સમાજનું કઈ આવું કઈ કામ કરતા નથી. તમે જે નાની મોટી કામ કરો છો ને એના માટે તમે બહુ મોટા ભગવાન કહેવાય કે જેમ નાના માણસોની તમારા બધા જેવા બહેનો ભાઈઓના સાથ સહકારથી આપણે કરીએ છીએ અને બધાનો સાથ મળે છે. આપણે સારું કામ કરીએ છીએ. કોઈ પણ જાત આપણને બધાનો સહકાર મળે છે અને ઈશ્વર તમે જે નાના માણસોની વાત સાંભળો છો ને એ જ સાચા નેતા કહેવાય. બાકી મોટા માણસો મોટી વાતો સાંભળે મોટું કામ કરે એ નેતા ના કહેવાય. ના, બરાબર. નહીં, તમારું વ્યસન જિંદગીમાં ક્યારે નહીં ભૂલું. અને ભાવનગર આવી છે ચોક્કસ તમારી ઓફિસે આવીશ સાહેબ તમને મળવા. ના, ચોક્કસ બેન, પધારજો. અને તમે એમ થાવ તો મારા ઘરે પધરામણી કરજો તમારી. ના, ચોક્કસ બેન, ચોક્કસ. હું સોલંકીની દીકરી છું. એમ? સરસ. હા, મારા પિયરમાં મારા બાપુજીની સોલંકી છે. ઓકે, બરાબર. બાકી તમારો ખૂબ ખૂબ અભિનંદન હો ભાઈ. ના, થેન્ક યુ બેન, થેન્ક યુ. વેલકમ ભાઈ, વેલકમ. હાજી. ચાલો રાખો હો ભાઈ. જય માતાજી. અને આગળ જરૂર પડશે તો તમને ફોન કરશું. ના, ચોક્કસ. અત્યારે તો અમારું કામ થઈ ગયું છે બધું. જ્યાં જ્યાં તમે ફોન કર્યો બધા અમને સરસ જ જવાબ આપ્યા અને અમારું કામ બી કાઢ્યું છે. અમને એકલા જેવું નહીં લાગ્યું અત્યાર સુધી. એવું એકલા જેવું લાગ્યું ને અમને એવું એકલું નહીં લાગ્યું અત્યારે. જરૂર પડે તો હું ક્યાંય આવીશ. બરાબર. નહીં, મને એવું લાગ્યું કે ના મારા સમાજના છે માણસો. અમને આમ લાગણી ભર આમ સારું લાગ્યું કે તમે અમારા પ્રત્યે આટલી લાગણી ધરાવી અને આટલા ફોન કર્યા આટલી જગ્યાએ. અમને એકલા જેવું નહીં લાગ્યું કે અમે મા દીકરી એકલા થાય એવું અમને નહીં લાગ્યું છે. ના બેન. અને કઈ પણ કામકાજ હોય તો ફોન કરજો બેન. અને બરાબર. હાજી. હવે અમને એવું નહીં લાગતું કે અમે અહીંયા એકલા રહીએ છીએ, એવું નહીં લાગતું. ના, ચોક્કસ. હાજી. એ સારું. જય માતાજી. જય માતાજી.